કઈક આવું જ હતું. આ દેહનો જન્મ થયો ત્યારે ખરેખર આ જે વર્તીઓ બધી લાગેલી નથી ત્યારે ઈશ્વર સામે કાર હતો. પછી હવળે હવળે આને કેમ યશસ્વી કરે છે એના ગોળ આમાંય ધીમે ધીમે જેમ જેમ સમજણ આવતી ગઈ એમ એમ આ કચરો પડતો ગયો અને પછી તો એટલા ભ્રાંતિના ઝાડા જામી ગયા કે સત્ય હતું એ છુપાઈ ગયું અને આવરણ માથે આવી ગયું. સત્ય આમ સત્ય છુપાય એવું છે નહીં, પણ હીરાને જો ગાભા વીંટી દો તો એનો પ્રકાશ પડતો બંધ થઈ જાય. એમ આપણામાં આ હીરો તો છે જ આત્મા રૂપી, પણ બીજા એટલા આવરણ આવી ગયા દેહ ભાવના, નાત જાતના, કોઈને જ્ઞાન અભિમાનના, કોઈને હું પદ ને પ્રતિષ્ઠાના, આ બધા કાંઈકના અભિમાનના આવરણ આડે આવી ગયા. એના હિસાબે જે પ્રકાશ પડવો જોઈએ પડતો નથી. પણ આપણાને બધાને તો આવા સદગુરુ મળ્યા, પ્રગટ પુરુષ, અને એ બધા આવરણ આઘા કાઢ્યા. અને ત્યારે તો હું હમણાં બેઠા હતા, વાત થતી હતી, કીધું જ્યારે ક્યાંય પણ હોય ઉપદેશની, હું ખુદની મારી વાત કરું, બીજાની નથી કરતો. લગ્નની હોય ત્યારે કંઈક અલગ હોય છે, અને પછી હવળે 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 આમ હાથું પડતું હોય એવું લાગે, પાણી ઓસરતું હોય એવું લાગે. પણ આ પ્રેમ ખરેખર જે નિજ રૂપ છે, હા, આ ઓહરતું કેમ જાય છે, કેમ ઓહરતું જાય છે, કેમ પ્રેમ ઘટતો જાય છે, શું કારણ છે આનું? કારણ કે આપણી નિષ્ઠામાં ખામી આવી હોય, નકે જેને ઈશ્વર બનાવ્યા, આમ તો અદ્વૈત આખું જગત તો દ્વૈત ભાવમાં